નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના પૂર્વ આયોજિત કાવતરાનો પર્દાફાશ થયો હતો। ઉત્તરાયણની શાલિગ્રામ હાઇટેસમાં રહેતા પરિવારના દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવી મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ થયો હતો। પોલીસે સીસીટીવીના આધારે 5 શંકાસ્પદ ઓળખ કરી પૂછપરછ શરૂ કરી છે। મળતી જાણકારી અનુસાર શાલિગ્રામ હાઇટેસમાં 10 તારીખે ગોરધનભાઈ ડોડાના ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર બુંદીના લાડુવાળી ઠેલી લટકતી હતી। જે હા મિત્રો, સામાન્ય રીતે પરિચિતોએ પાડોશીઓને આ રીતે પ્રસાદ વેચતા હોય છે, જેમની શંકા ગઈ ન હતી અને ગોરધનભાઈ તેમના પત્ની પુત્રવધૂને લાડુ ગાધા હતા, જેના થોડા સમયે ત્રણની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઝેરની અસર ગોરધનભાઈને સૌથી વધુ જોવા મળી હતી। હાલમાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। તબીબોની ગંભીર અસર જોતા શંકા ગઈ હતી કે પ્રસાદના નમૂનાની તપાસ કરતા લાડુમાં અનાજમાં નાખવામાં આવતી ગોળી મળી આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે। શાલિગ્રામ હાઇટેસમાં સીસીટીવી ફૂટેજમાં 5 વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ દેખાઈ રહી છે, જેની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલ